વેલકમ ટુ ધ લર્નિંગ લાઉન્જ. સો આજે આપણે નવા ગ્રામરના ટૉપિક સાથે આવી ગયા છીએ. આજનો આપણો ટૉપિક છે એડજેક્ટિવ્સ. એડજેક્ટિવ્સ એટલે થશે વિશેષણ ગુજરાતીમાં. આવી જ રીતે આપણે ગ્રામરના એક ટૉપિક રોજ કવર કરી આખું ગ્રામર કવર કરાવી દેવાનું છે એક્ઝામ પહેલાં. સો લેટ્સ સ્ટાર્ટ અવર ટૉપિક. વોટ ઇઝ એડજેક્ટિવ્સ? The adjectives are the words that modifies or describe nouns or pronouns. એટલે કે જે નામના અર્થમાં વધારો કરે તેને એડજેક્ટિવ કહેવાય, એટલે કે વિશેષણ. તે પ્રોવાઈડ મોર ઇન્ફોર્મેશન અબાઉટ ધ નાઉન. એ નાઉન અથવા તો પ્રોનાઉનની વધારે માહિતી આપે, લાઈક સાઇઝ, શેપ, કલર, આ બધું. જો એક્ઝામ્પલ જોઈએ કે ધ બિગ રેડ એપલ, તો અહીંયા બિગ અને રેડ એ બંને એડજેક્ટિવ છે જે એપલની કેરેક્ટરિસ્ટિક બતાવે છે. જે વસ્તુ કેરેક્ટરિસ્ટિક બતાવે એડજેક્ટિવ્સ. નાઉ an adjective used with noun or before it is called attributive use. જો નાઉનની પહેલાં આવે ને તો એને એટ્રીબ્યુટિવ યુઝ કહેવાય. લાઈક અશોક વોઝ અ ક્લેવર બોય, તો ક્લેવર એ નામની આગળ છે. ત્યારબાદ છે એન એડજેક્ટિવ યુઝ વિથ અ વર્બ ઓર આફ્ટર વર્બ, એટલે ક્રિયાપદની સાથે હોય તો એને આપણે પ્રિડિક્ટિવ યુઝ કહીશું. હી લુક્ડ ગ્લુમી, તો અહીંયા ક્રિયાપદ પછી છે તો એને આપણે પ્રિડિક્ટિવ યુઝ કહીશું. સો એડજેક્ટિવના બે યુઝ હોય, એટ્રીબ્યુટિવ એન્ડ પ્રિડિક્ટિવ. જો નાઉનની પહેલાં હોય તો એટ્રીબ્યુટિવ, નાઉનની પહેલાં યા નાઉન સાથે હોય તો એટ્રીબ્યુટિવ, અને વર્બની પહેલાં યા વર્બ સાથે હોય તો પ્રિડિક્ટિવ. નાઉ ટાઈપ્સ ઓફ એડજેક્ટિવ્સ. એડજેક્ટિવ્સના અલગ અલગ ટાઈપ છે જે આપણે વન બાય વન બધા ડિટેલમાં જોઈશું. ફર્સ્ટ ઇઝ એડજેક્ટિવ ઓફ ક્વોલિટી, એટલે કે ગુણવાચક વિશેષણ, જે શોઝ ક્વોલિટી એન્ડ કેરેક્ટરિસ્ટિક ઓફ નાઉન. નામની ક્વોલિટી અને ગુણ બતાવે. ગંગા ઇઝ અ હોલી રિવર, તો ગંગા એ પવિત્ર નદી છે. હી ઇઝ અ ગુડ બોય, એ સારો છોકરો છે, ગુડ બોય છે, તો બોયની કેરેક્ટરિસ્ટિક બતાવે. સો નેક્સ્ટ ઇઝ પાર્ટિસિપલ એડજેક્ટિવ્સ. તો એડજેક્ટિવ્સ જો વર્બ ફોર્મમાં છે ને પાછળ આઈએનજી, ઈડી કે ઈએન લાગે ને ત્યારે એને પાર્ટિસિપલ એડજેક્ટિવ્સ કહેવાય. બાર્કિંગ ડોગ સેલ્ડમ બાઇટ, ઇટ વોઝ અ કલર્ડ પિક્ચર. બ્રોકન મિરર કન્સિડર્ડ એઝ અ બેડ ઓમેન, એટલે કે ખરાબ કાચ તૂટે ખરાબ કહેવાય, એવું કંઈ ને એ થાય એનો મિનિંગ. તો અહીંયા બાર્કિંગ, કલર્ડ, બ્રોકન આ બધામાં પાછળ આઈએનજી, ઈડીની ઈએન છે, તો આ બધા પાર્ટિસિપલ એડજેક્ટિવ્સ છે. નેક્સ્ટ પ્રોપર એડજેક્ટિવ, એટલે વ્યક્તિવાચક વિશેષણ. તો દે આર ડિરાઇવ્ડ ફ્રોમ પ્રોપર નાઉન. દે આર ફોર્મ બાય એડિંગ એન, ESE, ISH ટુ પ્રોપર નાઉન. ઇન્ડિયા એ પ્રોપર નાઉન છે તો ઇન્ડિયન એ પ્રોપર એડજેક્ટિવ થયું. ઇન્ડિયન પીપલ આર ફોન્ડ ઓફ ફેસ્ટિવલ. પાર્ટી ઓફ અમેરિકન સ્ટુડન્ટ હેઝ અરાઇવ્ડ. ઓકે, આ બધા શું થયા? પ્રોપર એડજેક્ટિવ્સ. લાઈક ચાઇના હોય તો ચાઇના ઇઝ અ ગુડ કન્ટ્રી, તો એની પાછળ ESE લાગશે. લાઈક ચાઇનીઝ ટોયઝ આર વેરી ચીપ, તો અહીંયા ચાઇનીઝ છે એ પ્રોપર એડજેક્ટિવ થશે. ત્યારબાદ છે ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ્સ, એટલે કે દર્શક વિશેષણો. ધીઝ adjectives are used to identify or express the relative position of a noun in time or a space. રિલેટિવ પોઝિશન દર્શાવવા માટે આવે તો આના એક્ઝામ્પલમાં ચાર જ આવશે. ધીઝ, ધેટ, ધીઝ, ધોઝ. માં જે ધીઝ છે એ સિંગ્યુલર માટે નજીકની વસ્તુ, ધેટ સિંગ્યુલર દૂરની વસ્તુ, ધીઝ સિંગ્યુલર પ્લુરલ નજીકની વસ્તુ, અને ધોઝ એક પ્લુરલ બટ દૂરની વસ્તુ. તો ધીઝ ક્લોથ ઇઝ ચીપર ધેન ધેટ. ધીઝ બોયઝ આર હાર્ડવર્કિંગ. તો અન્ડરસ્ટુડ. પોઝેસિવ એડજેક્ટિવ્સ, એટલે કે સંબંધવાચક વિશેષણ. તો અહીંયા આ સંબંધવાચક વિશેષણ શું દર્શાવે? ઓનરશિપ બતાવે યા તો પોઝેશન બતાવે. ધ એસ્ટાબ્લિશ રિલેશન બિટવીન નાઉન એન્ડ ધેર ઓનર. નામ અને તેના માલિક વચ્ચેનો સંબંધ બતાવે. ફર્સ્ટ ઇઝ ધીસ ઇઝ માય બુક, મારી બુક છે. આઈ લાઈક હર નેચર, મને તેનો નેચર ગમે છે. તો માય, હર, હીઝ, યોર્સ, ઇટ્સ, ધેર આ બધા પોઝેસિવ એડજેક્ટિવ્સ છે જે આપણે પોઝેસિવ નાઉનમાં જોયું હતું. સેમ એવું જ પોઝેસિવ એડજેક્ટિવ્સમાં થશે, બટ અહીંયા રિલેશન બતાવે છે. ત્યારબાદ છે ઇન્ટરોગેટિવ એડજેક્ટિવ્સ, એટલે પ્રશ્નવાચક વિશેષણ. આ વિશેષણનો યુઝ આપણે નાઉનની કોઈ બી ઇન્ફોર્મેશન જાણવા માટે કરતા હોઈએ છીએ. Like these adjectives are used to ask question about noun, seek clarification or informations. એક્ઝામ્પલમાં જોઈએ તો which, what, whose book is this, what place is this, which picture do you prefer,
આ બધા પ્રશ્નો પૂછવા માટે વપરાય છે, તો એને આપણે ઇન્ટરોગેટિવ એડજેક્ટિવ્સ કહી શકીએ. ત્યારબાદ છે ઇન્ટેન્સિફાઈંગ એડજેક્ટિવ્સ. ઇન્ટેન્સિફાઈંગ એડજેક્ટિવ્સ એટલે માત્રાસૂચક વિશેષણ. ધીસ એડજેક્ટિવ ડિસ્ક્રાઇબ સમથિંગ દેટ ઇઝ ઇન્ક્રીઝિંગ ઇન સ્ટ્રેન્થ ઓર અ ડિગ્રી. જે માત્રા દર્શાવતું હોય, રાઈટ. તેનું મુખ્ય કાર્ય હોય નામ સાથે સંકળાયેલ અસરને તીવ્ર કે મંદ કરવાનું. મોસ્ટ, ક્વિટ, મિયર, શેર આ બધા એના એક્ઝામ્પલ છે. હી ઇઝ ક્વાઇટ ઓલ રાઇટ. મોસ્ટ ફ્રેન્ડશિપ ઇઝ ફોલી. દેન ઇટ ઇઝ શિયર નોનસેન્સ. તો આ બધા છે જે કોઈ બી નાઉન છે એની અસરને વધારે છે યા તો ઘટાડે છે, તો એને આપણે કહીશું ઇન્ટેન્સિફાઈંગ એડજેક્ટિવ્સ. ત્યારબાદ છે એડજેક્ટિવ્સ ઓફ નંબર્સ, એટલે કે સંખ્યાવાચક વિશેષણો. તેમાં બે ટાઈપ હોય, ડેફિનેટ ન્યુમરલ એડજેક્ટિવ્સ અને ઇનડેફિનેટ. ડેફિનેટમાં આવશે કાર્ડિનલ નંબર્સ, એટલે કે AN 1 2 3 આ બધા, અને ઓર્ડિનલમાં આવશે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ ને એ બધા. ત્યારબાદ છે ઇનડેફિનેટમાં આવશે મેની, ઓલ, ફ્યુ એ બધા. સો એક્ઝામ્પલ જોઈએ. યોર નેમ ઇઝ ફર્સ્ટ ઇન ધ લિસ્ટ. ઓલ બોય વોન્ટ સક્સેસ બટ ઓનલી ફ્યુ અચીવ ઇટ. આ ઇનડેફિનેટ છે, જેને એકદમ ચોક્કસ આંકડો ના હોય. ઇનડેફિનેટ અનિશ્ચિત સંખ્યા અને પહેલાંમાં નિશ્ચિત સંખ્યા. ઓકે ડન. ઓકે ચલો. મૂવિંગ ટુ નેક્સ્ટ, એડજેક્ટિવ્સ ઓફ ક્વોન્ટિટી, એટલે કે પરિમાણવાચક વિશેષણ. ધીસ એડજેક્ટિવ શું ક્વોન્ટિટી ઓફ નાઉન ઓર પ્રોનાઉન. નામ અથવા તો પ્રોનાઉનની ક્વોન્ટિટી દર્શાવે, પરિમાણ દર્શાવે. It describes how much, how many or a degree of a noun. How much, how many ના ક્વેશ્ચન પૂછવાથી આપણને જે આન્સર મળતો હોય એને આપણે કહીશું એડજેક્ટિવ ઓફ ક્વોન્ટિટી. સી એટ ધ હોલ કેક. વી ડોન્ટ હેવ મચ ટાઈમ. પછી એવું કહી શકે કે દેર ઇઝ અ લિટલ મિલ્ક ઇન ધ જગ. તો લિટલ, હોલ, મચ, ઇનાફ કે જે વસ્તુનો જથ્થો દર્શાવતો હોય એને આપણે એડજેક્ટિવ્સ ઓફ ક્વોન્ટિટી એટલે કે પરિમાણવાચક વિશેષણ કહેશું. ઓકે. મૂવિંગ ટુ નેક્સ્ટ, ડિસ્ટ્રીબ્યુટિવ એડજેક્ટિવ્સ. ડિસ્ટ્રીબ્યુટિવ એટલે વિભાગવાચક વિશેષણ કે ભાગ પાડવાના. ધીસ એડજેક્ટિવ્સ ડિસ્ક્રાઇબ પર્સન ઓર થિંગ્સ દેટ સેપરેટલી ઓર સિંગલલી, કે જે ભાગ પડતો હોય ને એને. ઈચ, એવરી, આધર, નાધર આ બધા આવે. ઈચ બોય વોઝ પનિશ્ડ. એવરી મેન મસ્ટ ડુ ધીસ ડ્યુટી. નાધર બોય ઇઝ એક્ટિવ. પછી આધર ટીમ કેન વિન ધ મેચ. જે આ બધા એડજેક્ટિવ છે, આઈધર, નાઈધર, ઈચ, એવરી, મેજરલી આ ચાર જ એને આપણે ડિસ્ટ્રીબ્યુટિવ એડજેક્ટિવ કહીશું, કે જે વ્યક્તિ કે વસ્તુઓને અલગ રીતે વિભાગ પાડીને વ્યક્ત કરે છે. સો ટાઈપ્સ ઓફ એડજેક્ટિવ પૂરા થઈ ગયા. હવે છે કમ્પેરિઝન ઓફ એડજેક્ટિવ્સ. તેમાં છે ઇફ મોનોસિલેબિક એડજેક્ટિવ્સ દેન એડ ER એન્ડ ES. મોનોસિલેબલ મીન્સ કે જેમાં એક સિલેબલ હોય તેવા વિશેષણને આપણે ER કે ES પ્રત્યે લગાવીશું, જ્યારે કમ્પેરેટિવ ડિગ્રી કે સુપરલેટિવ ડિગ્રીમાં કરીએ. શોર્ટ મીન્સ શોર્ટર અથવા તો શોર્ટેસ્ટ. હવે જો એડજેક્ટિવના એન્ડ ઉપર જસ્ટ E હોય તો આપણે R અને ST લગાવીશું, કે લાર્જ તો લાર્જર અને લાર્જેસ્ટ. બટ ઇન એડજેક્ટિવ લાસ્ટ લેટર ઇઝ કોન્સોનન્ટ and is preceded by the vowel. Then consonant get double, then ES લાગશે. એક હોટમાં પાછળ ટી છે એની આગળ વોવલ છે તો ડબલ ટી થઈને ER અને EST થશે. બટ પાછળ કોન્સોનન્ટ છે ને આગળ ડબલ વોવલ છે લાઈક ડીપ, તો ઓનલી R અને ST લાગશે. ડીપ, ડીપર, ડીપેસ્ટ. હવે ઇન એડજેક્ટિવ્સ જો લાસ્ટ લેટર ઇઝ એ તો થઈ ગયું. ઇન એડજેક્ટિવ્સ ઇફ લેટર ઇઝ Y preceded by consonant then IR અને EST લાગશે. બટ લાઈક ડ્રાઈમાં Y છે આગળ કોન્સોનન્ટ છે તો IR અને EST લાગશે. બટ જો વાયની આગળ વોવલ હશે લાઈક ગ્રેમાં E છે તો જસ્ટ ER અને ST જ લાગશે. ગ્રે, ગ્રેયર, ગ્રેએસ્ટ. અને બેથી વધારે સિલેબલ હોય તો મોર અને મોસ્ટ લાગશે. લાઈક બ્યુટીફુલમાં બે કરતાં વધારે સિલેબલ છે તો મોર બ્યુટીફુલ, મોસ્ટ બ્યુટીફુલ. એવી જ રીતે અટ્રેક્ટિવ હોય તો મોર અટ્રેક્ટિવ, મોસ્ટ અટ્રેક્ટિવ. દેન સમ એડજેક્ટિવ્સ આર ઇન કમ્પેરેટિવ ફોર્મ બટ યુઝ ઇન પોઝિટિવ ડિગ્રી. એની પાછળ ER લાગેલા છે તો એવું નહીં સમજવું કે કમ્પેરેટિવ ફોર્મમાં છે.
એને આપણે પોઝિટિવમાં ચૂઝ કરવાના છે. લાઈક એલ્ડર, એક્સટિરિયર, ફોર્મર, હિન્ડર, ઇનર, ઇન્ટિરિયર, લેટર, મેજર, માઇનર, અપર, અલ્ટિરિયર, અટર. આ બધાની પાછળ ધ્યાન નહીં લાગે કેમ કે આ પોઝિટિવ ફોર્મ જ છે, ભલે પાછળ યાર હોય. માય એલ્ડર સિસ્ટર ઇઝ ડૉક્ટર. હવે નીચેના જે એડજેક્ટિવ્સ છે એની પાછળ ટુ લાગશે, ધ્યાન નહીં લાગે. જુનિયર, સુપિરિયર, પ્રાયર, એન્ટિરિયર, પોસ્ટિરિયર, સિનિયર ને જુનિયર બીજી વાર આવ્યું. હી ઇઝ જુનિયર ધેન મી નહીં આવે, હી ઇઝ જુનિયર ટુ મી. ત્યારબાદ નીચે જેટલા એડજેક્ટિવ્સ આપ્યા છે દે આર નોટ યુઝડ ઇન અ કમ્પેરિઝન. એનું ક્યારેય કમ્પેરિઝન નહીં થાય. ડેડ, પરફેક્ટ, યુનિક, સિંગ્યુલર, સ્ક્વેર, રાઉન્ડ, ઇટર્નલ, યુનિવર્સલ, રેર, એબ્સોલ્યુટ. નાઉ કરેક્ટ યુઝ ઓફ સમ એડજેક્ટિવ્સ. હવે થોડા ઘણા એડજેક્ટિવ્સ એવા હોય કે જેનો આપણે કરેક્ટ યુઝ જોવાનો છે. સો લેટ્સ સ્ટાર્ટ. ફર્સ્ટ ઇઝ લિટલ, અ લિટલ અને ધ લિટલ. લિટલ એટલે નોટ મચ ઓર હાર્ડલી એની, એટલે નહિવત, ભાગ્યે જ. અ લિટલ એટલે સમ બટ નોટ મચ, સ્મોલ અમાઉન્ટ. લિટલ નેગેટિવ મિનિંગ દર્શાવે, અ લિટલ પોઝિટિવ મિનિંગ દર્શાવે. ધ લિટલ એટલે કે નોટ મચ બટ ઓલ ધેર ઇઝ એટલે થોડું ઘણું જે હોય એ બધું છે. તો ફર્સ્ટનું એક્ઝામ્પલ જો, હી હેડ લિટલ મની એટલે બહુ વધારે નહીં, થોડા ઘણા પૈસા હતા. હી હેઝ અ લિટલ મની, એની પાસે થોડાક અમાઉન્ટમાં પૈસા હતા. આઈ સ્પેન્ડ ધ મની આઈ હેડ, આઈ સ્પેન્ડ ધ લિટલ મની આઈ હેડ. તો એ પોઝિટિવ સેન્સમાં એવું થાય કે મારા પાસે જેટલા હતા બધા મેં વાપરી દીધા, અને નેગેટિવ સેન્સમાં એવું થાય કે મારા પાસે પૈસા જ નહોતા. ધ મની આઈ હેડ વોઝ નોટ મચ, એટલા બધા નહોતા. તો આ બધા છે લિટલ, અ લિટલ, ધ લિટલ એ નોન કાઉન્ટેબલ અને સિંગ્યુલર ફોર્મમાં જ યુઝ થશે. ત્યારબાદ છે ફર્સ્ટ, તો એ ઓર્ડર દર્શાવવા માટે થાય. ઇન્દિરા ગાંધી વોઝ ધ ફર્સ્ટ લેડી પીએમ ઓફ ઇન્ડિયા. ફોરમોસ્ટ એટલે ડિસ્ટિંગ્વિશન માટે યુઝ થાય. નોંધપાત્ર, મહત્ત્વનું હોય ત્યારે, કે સોક્રેટ્સ વોઝ ધ ફોરમોસ્ટ ફિલોસોફર. ફાર્ધર એ ડિસ્ટન્સ માટે થાય કે હી વોકડ ફાર્ધર એન્ડ ફાર્ધર. ફાર્ધર અંતર બતાવે, ડિસ્ટન્સ કે તે આગળ ને આગળ ચાલ્યા ગયા. ફર્ધર એટલે એડિશનલ, વધારાનું. પ્લીઝ વેઇટ ફોર ફર્ધર ઇન્સ્ટ્રક્શન્સ. ઓકે. ફર્સ્ટ એ ક્રમાંક દર્શાવે, ફોરમોસ્ટ એ મહત્ત્વનું, નોંધપાત્ર વસ્તુ દર્શાવે, ફાર્ધર એ ડિસ્ટન્સ બતાવે, અંતર, અને ફર્ધર એ વધારાનું એ અર્થમાં યુઝ થશે. નેક્સ્ટ ઇઝ લેટર અને લેટેસ્ટ એ ટાઈમ બતાવે. LATER લેટર અને લેટેસ્ટ ટાઈમ બતાવે. લેટર એટલે આફ્ટર ડેથ, મોડું થઈ ગયું ને એવું, અથવા તો એના પછી એમ. ધીસ ઇઝ ધ લેટર એડિશન ઓફ ધી બુક. અહીંયા લેટર એટલે થશે પછીનું. લેટેસ્ટ એટલે એકદમ મોડર્ન, છેલ્લામાં છેલ્લું હોય. વોટ ઇઝ ધ લેટેસ્ટ ન્યૂઝ, તાજા સમાચાર શું છે. પછી લાસ્ટ અને LATER લેટર એ ઓર્ડર એટલે ક્રમાંક દર્શાવે. લાસ્ટ એટલે ટોટલી લાસ્ટ, છેલ્લું. યોર નેમ ઇઝ લાસ્ટ ઇન ધ લિસ્ટ, સૌથી છેલ્લું નામ છે તમારું. ત્યારબાદ લેટર એટલે સેકન્ડ ફ્રોમ ટુ, બે વસ્તુ હોય એમાંથી બીજા નંબરનું. કે ચા અને કોફીમાંથી કોફી પ્રિફર કરીશ. ઓફ ટી એન્ડ કોફી આઈ પ્રિફર ધ લેટર. લેટરનો ઓપોઝિટ થશે ફોર્મર. ઓકે. સો નેક્સ્ટ ઇઝ ફ્યુ, ઓફ યુ અને ધ ફ્યુ. જે રીતે લિટલ, અ લિટલ અને ધ લિટલ હતું એમ ફ્યુ, ઓફ યુ અને ધ ફ્યુ. તો ફ્યુ નેગેટિવ મિનિંગ, અ ફ્યુ પોઝિટિવ મિનિંગ અને ધ ફ્યુમાં બે આવશે. અ ફ્યુનો અર્થ એવો જ થાય કે ભાગ્યે જ, ફ્યુનો મિનિંગ એવો થાય ભાગ્યે જ. અ ફ્યુનો મિનિંગ થશે સ્મોલ બટ નોટ મેની, અને ધ ફ્યુ મતલબ કે થોડીક સંખ્યામાં. એ હંમેશા ફ્રેઝ માટે યુઝ થતો હોય. ફ્યુનું એક્ઝામ્પલ જોઈએ કે ફ્યુ વુમન્સ કેન કીપ સિક્રેટ, મતલબ કે ભાગ્યે જ કોઈ વુમન સિક્રેટ રાખી શકે. ત્યારબાદ છે આઈ હેવ અ ફ્યુ ફ્રેન્ડ્સ ઇન મુંબઈ, એટલે મુંબઈમાં મારા થોડાક મિત્રો છે, થોડાક પણ વધારે નહીં. ત્યારબાદ છે સી એન્જોયઝ ફ્યુ હોબીઝ શી હેઝ. તો અહીંયા થોડીક સંખ્યામાં એવું અર્થ થશે, શી એન્જોય ધ ફ્યુ હોબીઝ શી હેઝ. અને હંમેશા ફ્યુ, અ ફ્યુ અને ધ ફ્યુ એ કાઉન્ટેબલ નાઉન્સ અને પ્લુરલમાં યુઝ થશે. લિટલ, અ લિટલ અને ધ લિટલ નોન કાઉન્ટેબલ અને સિંગ્યુલર માટે હતા. આફ્ટર દેટ ઇઝ નિયરેસ્ટ, નેક્સ્ટ, મચ અને મેની. નિયરેસ્ટ એટલે નિયર ઇન સ્પેસ, અંતર દર્શાવે.
કે વિચ ઇઝ ધ નિયરેસ્ટ રેલવે સ્ટેશન. ત્યાર પછી નેક્સ્ટ એ ઓર્ડર દર્શાવે, ક્રમ, કે આઈ આસ્કડ યોર ટર્ન ઇઝ નેક્સ્ટ ટુ મી, મારા પછી તારો વારો છે, યા તો તમારા પછી મારો વારો છે. મચ એ ક્વોન્ટિટી એટલે કે જથ્થો દર્શાવશે. મચ ટાઈમ વોઝ ગિવન ટુ હિમ ફોર અ પ્રોજેક્ટ, ઘણો બધો સમય આપ્યો હતો તેમણે પ્રોજેક્ટ માટે. મેની તો એ નંબર દર્શાવશે, સંખ્યા, કે મેની બુક્સ વર રિટન ઓન ધીસ ટોપિક. નેક્સ્ટ ઇઝ ફ્યુઅર, લેસ, અ ગ્રેટ મેની એન્ડ મેની અ. ફ્યુઅર એરિયાને બિફોર કાઉન્ટેબલ નાઉન્સ, જે ગણી શકાય ને તેવા નામની આગળ આવે, અને લેસ એ નોન કાઉન્ટેબલ નાઉન્સની આગળ આવશે. ધેર વેર ફ્યુઅર દેન 20 બોયઝ ઇન ધ ક્લાસ, વર્ગમાં 20થી ઓછા છોકરાઓ હતા. અને હી ટુક લેસ ઇન્ટરેસ્ટ ઇન ધ ચિલ્ડ્રન, તેણે બાળકોમાં ઓછો રસ હતો. અ ગ્રેટ મેની લાર્જ નંબર દર્શાવશે, મોટી સંખ્યામાં. મીન્સ અ ગ્રેટ મેની પીપલ અટેન્ડેડ ધ મીટિંગ, ઘણા બધા લોકોએ મિટિંગમાં હાજરી આપી. અને મેની એ સિંગ્યુલર ફોર્મ છે બટ મિનિંગ પ્લુરલનો આપે છે. મેની અ પોલિટિશિયન વેર ઇન્વોલ્વડ ઇન ઇટ, ઘણા રાજકારણીઓ એમાં સંડોવાયેલા હતા. સિંગ્યુલર ફોર્મ વિથ પ્લુરલ મિનિંગ. ત્યારબાદ છે આઉટરમોસ્ટ, અટરમોસ્ટ અને અટમોસ્ટ. આઉટરમોસ્ટ એટલે કે કેન્દ્રમાંથી દૂર હોય ને ત્યારે, ફાર ફ્રોમ સેન્ટર. આઉટરમોસ્ટ વોલ્સ ઓફ ધ ફોર્ટ વેર ડેમેજ. અટરમોસ્ટ એટલે ધ મોસ્ટ ડિસ્ટન્સ, ખૂબ દૂરનું, કે ધ બોય વોઝ ઇન્ટરેસ્ટેડ ઇન ધ અટરમોસ્ટ પાર્ટ્સ ઓફ ધી અર્થ. અટમોસ્ટ એટલે એક્સ્ટ્રીમ, એકદમ વધારે. આઈ વિલ ટ્રાય માય અટમોસ્ટ ટુ હેલ્પ યુ. ઓકે, આઉટરમોસ્ટ એટલે કેન્દ્રથી દૂર, અટરમોસ્ટ એટલે ખૂબ દૂર, અને અટમોસ્ટ એટલે એક્સ્ટ્રીમ, એકદમ ખૂબ જ વધારે. ત્યારબાદ છે એલ્ડર, એલ્ડેસ્ટ, ઓલ્ડર એન્ડ ઓલ્ડેસ્ટ. તો અહીંયા એલ્ડર અને એલ્ડેસ્ટ જે છે એ સેમ ફેમિલી મેમ્બર્સ માટે યુઝ થાય, એક જ કુટુંબના સભ્યો હોય ને ત્યારે. લાઈક હી ઇઝ માય એલ્ડર બ્રધર, એ મારો મોટો ભાઈ છે. શી ઇઝ માય એલ્ડેસ્ટ સિસ્ટર, એ મારી મોટી બહેન છે. ઓલ્ડર અને ઓલ્ડેસ્ટ એ પર્સન અને થિંગ્સ માટે યુઝ થશે, પણ બીજા. મનુ ઇઝ ઓલ્ડર દેન સીતા. ધીસ ઇઝ ધ ઓલ્ડેસ્ટ મોન્યુમેન્ટ ઓફ ધ સિટી. ઓકે ગાઈઝ, થેન્ક યુ. આજનો આપણો ટૉપિક અહીંયા પૂરો થઈ જાય છે. આવા જ અવનવા ટૉપિક જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દો, અને તમારા ફ્રેન્ડ્સ જોડે અમારી ચેનલને શેર કરી દો. થેન્ક યુ ગાઈઝ.